પાછું રામાયણની અંદર રાવણનો વધ કોને કર્યો હતો? ભગવાન રામ. જૈન મુનિમાં એમ કે છે રામમાં તાકાત નથી, લક્ષ્મણે કહ્યું. હમણાં આવી જાય. હવે રામચંદ્રજી લક્ષ્મણના મૃત્યુ પછી વૈરાગ્યમાં આવે છે, ભાન ભૂલી જાય. પાના નંબર 107 નું આવું ચિત્ર જોઈ લો તમે. છે શું લખ્યું છે? રામચંદ્રજીની દીક્ષા અને મોક્ષ જૈન મુનિ દ્વારા દીક્ષા થાય છે. કોણ છે મહાત્મા? એમાં મહા ઓહો મુનિ સુબ્રત સ્વામી, ઓહો એમના હાથે થાય છે. બધા સીતાજી જૈન મુનિ બન્યા પછી પાછા તપસ્યા ભંગ કરવા આવે છે, એમના ઇતિહાસ. પછી રામજીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ સીતાજીની દીક્ષા થોડો કુંભકર્ણની દીક્ષા છે જૈન મુનિ દ્વારા. ખબર? આ જૈન મહાભારત. આના ઉપર આખા ગિરનારની સ્ટોરી છે. કૃષ્ણ ભગવાનના ભાઈ કોણ હતા? બલરામ. તમે નેમિનાથનું નામ આવ્યું? હવે જૈન રામાયણ શું, જૈન મહાભારત શું કે છે? આની કોપી પાછી હમણાં ગ્રુપ બને એટલે ઓફલાઈન ઓનલાઈન આપી દઈશ. જૈન મહાભારત એવું કહે છે કે કૃષ્ણ ભગવાનના કાકાના દીકરાનું નામ નેમિનાથ હતું. હવે જૈનોમાં તીર્થંકરની પરંપરા છે, જેમ આપણામાં 10 અવતારો હોય ને 24 તીર્થંકરો. પણ 2 ઓથેન્ટિક છે, બાકી કાલ્પનિક છે. આવી મારી ધારણા છે ઇતિહાસના આધાર ઉપર. ઓકે, હવે નેમિનાથ, હવે તો 2600 વર્ષ પહેલા લોકો પેદા થયા, તો કૃષ્ણના સમયમાં ક્યાંથી આવ્યું? હવે નેમિનાથ એ કૃષ્ણ ભગવાનના કાકાના દીકરા છે, એમના જૈન મહાભારત પ્રમાણે. એક વખત આમ ચર્ચા ચાલી, તમે કૃષ્ણ કરતા થોડા પડવા છો, કૃષ્ણને આંગળી આપે છે. ઓકે, કૃષ્ણ ભગવાન આંગળી સીધી નથી કરી શકતા, વિચાર કરો. પછી આમ ઊંચો કરી દે ને બાહુબળ, તો કૃષ્ણ અહીંયા લબડી પડે છે. એ દિવસ કૃષ્ણ મગજમાં, એના કૃષ્ણના મગજમાં ઈર્ષા ભાવ જાગે છે કે આમાં કૃષ્ણ ભગવાનના મગજમાં, આ તમારે થોડુંક ગળાય નહીં ઉતરે પણ અઘરું છે. ઈર્ષા ભાવ જાગે છે કે હું રાજા જો મારે બનવું હોય ને દ્વારિકા મારે જો જોશે તો નેમિનાથનું કંઈક કરવું પડશે. એટલે નેમિનાથમાં કામુકતા પેદા કરવા માટે કૃષ્ણ પોતાના ભગવાન એની પત્નીને મોકલે છે. હવે એનામાં કામુકતા પેદા થાય, કૃષ્ણ ભગવાન નક્કી કરે કે આના લગ્ન કરીએ. ષડયંત્ર રચે છે કૃષ્ણ ભગવાન. કોની પાસે? નેમિનાથ પાસે. આ કે છે, હું નથી કહેતો. હવે ષડયંત્ર રચે છે અને એના માટેના લગ્ન જે દિવસે સગાઈ બધું કૃષ્ણ ભગવાન નક્કી કરી. આવે જે દિવસ નેમિનાથના લગ્ન થાય, લગ્નની તૈયારી હોય, સવારે લાખો પશુઓ એની આજુબાજુ જોવે છે અને ચીસા રાડ પાડતા હોય પશુઓ. એટલે નેમિનાથ પૂછે છે, એમના કહેવાતા તથાકથિત કાલ્પનિક ભગવાન, પછી યાદ રાખો, એ કહે છે કે આટલા બધા પશુઓ શાના માટે? કે આપણી જાન જે આવવાની છે, આપણા જે લગ્ન થવાના, મતલબ જાન કે લગ્ન થવાના છે, એમાં જેટલા માંસાહારી લોકો આવશે ને એ બધાના કાપી કાપીને લાખો ગાયો, લાખો મરઘાન, આ બધું ખવડાવવાનું આવે છે. કૃષ્ણ ભગવાને કહ્યું આને વૈરાગ્ય છે. આ બધા મનાય વખત મુનિ ન બનવું, પણ કૃષ્ણ ભગવાનની તો ચાલ હતી કે આમ ગમે એમ કરીને કાઢી નાખવો. એટલે આ મુનિ બનવા નીકળી જાય. 5000 વર્ષ પહેલા 2600 વર્ષ પછી પેદા થયેલા સંપ્રદાયના મુનિ બનવા નીકળે. તમે વિચાર કરો. થોડાક મારા શબ્દો અઘરા પડશે પણ વિચાર. બરોબર છે, એ નીકળી જાય છે. પછી તો છેલ્લે કૃષ્ણ ભગવાન મરી જાય તો બલરામજી એ છેલ્લે દીક્ષા લે છે નેમિનાથ. કોણ લે? બલરામ. હવે નેમિનાથજી નીકળે એટલે કાલ્પનિક સ્ટોરી ગિરનાર પચાવવા શું બનાવી આ મહાભારત. આમાં ઘણું બધું પચાવવાનું છે. આપણે ગિરનાર ઉપર રહીએ કે જે સીતાવન છે ને ત્યાં એને દીક્ષા લીધી, એટલે લોકો અત્યારે કબજો કરવો છે. આ મેટર અઠવાડિયાથી ચાલે છે, એના લીધે આખું આંદોલન ચાલુ. ઓકે, આ તો કે ઇતિહાસમાં અમારી ઘટના. આ બધું 300-400 વર્ષ પહેલા કરીને બેઠા છો. આપણા જોડે તો હજારો વર્ષનો ઇતિહાસ છે, પણ આ એટલા કરીને બેઠા કોર્ટમાં રજૂ કરવા થાય. આ એવી વાત નથી ગિરનાર પચાવો કે લુખાસન કોકની જમીન પચાવે, નહીં. ધાર્મિક રીતે પોતાનું કરવાની વાત છે. જે રીતે આવો જ ઇતિહાસ બનાવીને પાલીતાણાને કવર કર્યો. કેમ કે પાલીતાણા તો કે પાંડવો ગયા હતા, જૈન મુનિના આશીર્વાદથી મોક્ષ ગયા હતા, એનો ફોટા બધા. બરોબર છે. જે રીતે આ લોકો આબુ પર્વત કવર કર્યો, જે રીતે આપણે સમ્યક પર્વત, હવે ગિરનારનો વાત. તો કે નેમિનાથ અહીંયા આ કર્યું, નેમિનાથે ફલાણી જગ્યાએ ઠીકણું કર્યું હતું કે અમારી જગ્યાએ, અહીંયા ઠીકણું કર્યું કે અમારી જગ્યાએ, અહીંયા પેશાબ કર્યું કે અમારી જગ્યાએ. આવી વાત છે અત્યારે. હવે કે છે દત્તાત્રેય ભગવાનની ટૂંક છે, આપણે બધા જાણીએ ને.
તો કે નહીં, આમાં નેમિનાથ ભગવાન ત્યાંથી કેવલી છે. કેવલી એટલે મોક્ષ, એમની ભાષા, આપણી ભાષા. આ એમના ચરણ પાદુકા છે. પછી એમનું જ એક પુસ્તક લખે છે કે 36 બાણના હતા. 36 બાણ એટલે આમ ગણતરી મૂકી દેતો, મિનિમમ 80-100 ફૂટે લઈ જવું. હા, પછી ચરણ પાદુકા આવડા જ હતા. હવે એના ઉપર એ લોકોએ કેસ કર્યો. એના ઉપર એ લોકોએ કેસ કર્યો. એટલે આમાં શું છે કે હાથી મોટો હતો પણ પગલા કીડી જેવડા જ પડ્યા. ગળે ઉતરે તો ઠીક છે. આ મુદ્દો છે. આ મુદ્દાને લઈને આ લોકોએ ધીમે ધીમે અતિક્રમણ કર્યું છે અને એક સાક્ષી છે. આ બધા ફરે છે. આમાં બધાને હું ઓળખતો નથી, બહુ જેને ઓળખવું જોઈએ એટલે એની સામે આંગળી ચીંધું, જે સતત ગિરનારમાં જાય છે. આ ધીમે આ બધું કબજે કરવાથી લઈને જૂની સીડી રહી ને એના પહેલા પગથિયાથી જ આ કબજો છે ભાઈ. ખ્યાલ આવ્યો? હવે આખો ગિરનાર જોઈએ છે કે જોગણીયો ડુંગર તો કે અમારા એક 1000 મુનિએ તપ કર્યું એટલે અમારો છે. આવા કૈલાસ ઉપર છે આ લોકો. હું થોડોક ગિરનારથી બહાર, ઋષભદેવ થઈ ગયા અમારે, એના કૈલાસ ઉપર તપ કરીને એનું વાહન આ. એટલે આખો હિન્દુ ધર્મ કેપ્ચર કરવાની વાત છે, પણ આપણે અત્યારે સીમિત રહીએ ગિરનાર બચાવો. તો આના માટે કલેક્ટર સાહેબને પ્રેમથી આવેદનો આપવા શાંતિપૂર્ણ માર્ગ રીતે શાંતિથી રેલી નીકળશે 23 તારીખે સાંજે 4:30 કલાકે. પત્રિકાઓ હમણાં તમને આપી દેવામાં આવશે, એડ્રેસ સાથે. બરોબર છે? એમાં વધારેમાં વધારે લોકોને આપણે કેમ જોડવા, પદ્માસન લગાવીને ધ્યાન કરે, તેમના તપના પ્રભાવે પદ્માવતી દેવી પ્રત્યક્ષ થાય અને કૃષ્ણ વાસુદેવને સાથે પાર્શ્વનાથની પરમાત્માની મૂર્તિ આપે. પાર્શ્વનાથ 26 વાર એ તો કાલ્પનિક પાત્ર છે. ચલો માની લઈએ તો 2700 વર્ષનું પાત્ર છે. એ 5,500 વાળા કૃષ્ણને 5,500 વર્ષ પહેલા કૃષ્ણને પાર્શ્વનાથની મૂર્તિ આપે. જરાસંઘ અને કૃષ્ણ વાસુદેવનું યુદ્ધ. જરાસંઘે કૃષ્ણના સૈન્ય ઉપર જરા વિદ્યાનો પ્રયોગ કરી સૈન્યને મૂર્છા વશ કરી નાખ્યું. ત્યારે કૃષ્ણના ભાઈ નેમિનાથે એકલા એક કૃષ્ણની સેનાની રક્ષા કરી. કૃષ્ણ ભગવાનથી ન થઈ ગયા. કૃષ્ણજીએ પાર્શ્વનાથજીની પ્રતિમાનું પ્રક્ષાક્ષણ કરી અને નવડાવીને તેનું નાહવાનું જળ લઈ સર્વ સૈનિકો ઉપર છાંટ્યું, જેથી સૈન્ય પાછું યથાવત થઈ ગયું. સજીવન. સારી કાલ્પનિક કથાઓ બનાવી. અને આ કાલ્પનિકના આધારે આખો પાલીતાણા કબજે થઈ ગયો, સમ્યક પર્વત કબજે થઈ ગયો, આબુ પર્વત કબજે થઈ ગયો. હવે ગિરનાર કરવો છે. હવે ગિરનાર પછી પાવાગઢ છે નેક્સ્ટ. તૈયારી ચાલો. ભાઈ કૃષ્ણ વાસુદેવ મૃત્યુ પામ્યા, તેના આઘાતથી વ્યાકુળ બનેલા બલરામ માનવ તૈયાર નહીં કૃષ્ણના દેહને મસ્તક ઉપર લઈને જંગલમાં ભમી રહ્યા છે. મહાત્મા બલરામજીની દીક્ષા દો. બલરામજી એકદમ જૈન મુનિના રૂપમાં જો. દીક્ષા બાદ વનમાં એક રથકાર મહાત્માને વહોરી રહ્યા છે. મહાત્માની બાજુમાં એક હરણ શાંતિ ચિત્તે ઉભું રહી. જૈન મુનિ થઈ ગયા શાંતિ. આપણે બધાને ખબર છે જયારે મહાભારત પૂરી થઈ ત્યારે હિમાલય તરફ અને એ તરફ પાંડવો નીકળી મોક્ષી ગયા. શું કે છે? શ્રી શેત્રુંજય મહાતીર્થ ઉપર દેરાસરોનો જીર્ણોદ્ધાર કરીને પાછે પાંડવોએ ભગવાન દેવાદિદેવ આદિનાથ પરમાત્માની પ્રતિષ્ઠા કરી. આમાં શત્રુંજય મહાતીર્થ એટલે પાલીતાણા. કૃષ્ણ આવો તો આપણે કૃષ્ણ વિરોધ રાક્ષસ ગણીએ તો આવું તો અપમાન નથી કરતા. કૃષ્ણની પત્ની જીવ યશા ઘરે મહાત્મા ગૌરવા પધારે છે ત્યારે તેમને ઉન્મત્ત બનીને વળગી પડે છે. કૃષ્ણ આ જીવતા હોત કંસ તો પેલો ગુંબો આવે મારો.